આ ટ્રેનિંગનો મેઇન ઉદ્દેશ્ય છે અમરેલીના સાવરકુંડલામાં સારા વરસાદના કારણે કેસર કેરીની કલમના વેચાણનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી વાવાઝોડાના કારણે અને અન્ય કારણે કેરીને નુકસાન થયું હતું, જેથી કોઈ કલમો બનાવતું ન હતું. પરંતુ આ વર્ષે વરસાદ વહેલો આવતા કેસર, જમાદાર, રાજપુરી, જમ્બુ કેસર, હાફૂસની ડાળીઓ સાથે 50,000 કલમો તૈયાર કરવામાં આવી છે. વળી બાગાયત ખાતું પણ એક કલમે 100 રૂપિયા એટલે કે 1 હેક્ટરે મહત્તમ 40,000 રૂપિયાની સબસિડી પણ આપે છે, જેથી સરકાર માન્ય નર્સરીમાંથી આ ખરીદી ખેડૂતો કરી સરકારી યોજનાઓનો લાભ પણ મેળવે છે. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા નર્સરીઓને માન્યતા આપવામાં આવે છે, તો ખેડૂતોએ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા એપ્રુવ નર્સરી ખાતેથી જ ખરીદ કરવાની જરૂરિયાત હોય છે, જેથી કરીને એમને સારી ગુણવત્તાવાળી કલમો મળી રહે. વધુમાં જણાવવાનું કે બાગાયત વિભાગ તરફથી હાલમાં 1 હેક્ટરે 40,000 રૂપિયા સુધીની સહાય આવે છે. જ્યારે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિથી ખેડૂત વાવેતર કરે ત્યારે 400 જેવી કલમ 1 હેક્ટરમાં આવે છે અને પ્રતિ કલમ 100 રૂપિયા લેખે એમ ગણી અને કુલ 40,000 રૂપિયાની સહાય છે એ બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. નર્સરી છેલ્લા 10 થી 12 વર્ષથી નર્સરી હકાવું છું. અહીંયા અમારે ગીર કેસર, જમ્બો કેસર તેમજ ફોરેનની પણ કેરી છે અમારી પાસે કલમો હાજરમાં. ફોરેનમાં જે જાપાનની માલપા મયાઝાકી નામનું ફળ કેરી છે, એ ગામ છે જાપાનમાં મયાઝાકી નામનું. એ ગીર કેસરના જેમ પ્રખ્યાત છે તેમજ મયાઝાકી આપણે જાપાનની માલપા પ્રખ્યાત છે, જે જાપાનનું ગામ છે. સમાચારમાં સમય વધુ એક બ્રેકનો.